તો મહેન્દ્ર અને પુત્રી હતી સંઘમિત્રા. આ બંને છે ને એમને અશોકે ધર્મ મહામાત્ર બનાવ્યા. ધર્મ મહામાત્ર શું છે? પુત્રીનું નામ શું? સંઘમિત્રા. લખું ફરી. રેડી ભાઈ, દેખાઈ ગયું? એટલે પુત્ર મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રા. હા, ઓકે ઓકે. હા, આ બંનેને બનાવ્યા ધર્મ મહામાત્ર. ધર્મ મહામાત્ર શું છે? પેલા મહામાત્ર છે ને એ હોદ્દો છે, એક સમયના મંત્રીનો હોદ્દો છે, જેની સાથે અશોકે ધર્મ જોડ્યો. કયો ધર્મ જોડ્યો? બૌદ્ધ ધર્મ જોડ્યો. એ બંનેને મોકલા શ્રીલંકાના શિલોંગ. શાના માટે? બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. એટલે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકાના શિલોંગ મોકલા ધર્મ મહામાત્ર તરીકે, એટલે કે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે. આમાં કોઈને ડાઉટ છે ભાઈ? હોય તો કહેજો. અશોકના બે બિરુદ છે. એક બિરુદ છે, કયું છે? કોઈને ખબર છે? અશોક વર્ધન. અશોક વર્ધન. એક છે પ્રિયદર્શી. હજી કોઈને ખબર હોય તો કહેજો. દેવ નામ પ્રિય. અને દેવ નામ પ્રિય. બે નીચેના બિરુદ છે ને એ ફેમસ છે. એક આ અશોક વર્ધન અશોકનું બિરુદ છે, દેવ નામ પ્રિય. ક્વેશ્ચન પૂછે કે ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર કોણે કર્યો? કોઈને ખ્યાલ છે? ભારતમાં સૌથી વધુ બૌદ્ધ ધર્મનો પ્રચાર કોણે કર્યો? અશોક. આમાં અશોક આવશે. આમાં કોણ આવશે? કુમારપાળ. એમાં આવશે સંપ્રતિ મૌર્ય. અશોકના મૃત્યુ પછી છે ને એના પૌત્ર ગાદી આવ્યા હતા. એનો દીકરો ગાદીએ નહોતો આવ્યો, પૌત્ર ગાદીએ આવ્યા હતા. બે હતા એના પૌત્ર. એક દશરથ મૌર્ય અને બીજો હતો સંપ્રતિ મૌર્ય. ક્લિયર? ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર કર્યો ને સંપ્રતિ મૌર્યએ કર્યો. જુનાગઢ તમે જાઓ ને એટલે ગિરનાર પર્વત ઉપર સંપ્રતિની ટૂંક છે. કોઈને ખ્યાલ છે? ગુજરાતમાં સંપ્રતિની ટૂંક છે. ઓલા જે ભાઈ બોલ્યા ને કુમારપાલ, એનો જવાબ આપું. ક્વેશ્ચન પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર કોણે કર્યો? તો એમાં કુમારપાલ આવે. ક્લિયર? બધાને સમજાઈ ગયું? હા પાડી દેજો. હા સાહેબ. ઓકે, એટલે ગુજરાતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર કુમારપાલ. ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો પ્રચાર છે એમાં આવશે સંપ્રતિ મૌર્ય. બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધ, બુદ્ધની આજુબાજુની ઘટનાઓ. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો છોકરાઓ. અશોકમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો. સર, સંપ્રતિ મૌર્ય અશોકનો પૌત્ર કીધું ને તમે? આ પૌત્ર. એક યાદ રાખો કે ભાઈ કયો શાસક એના પછી એના પૌત્ર શાસક બન્યા હતા. કદાચ એવો ક્વેશ્ચન પૂછાય, કયો એવો શાસક છે કે જેના પછી એના પૌત્ર શાસક બન્યા હતા, એવો કદાચ ક્વેશ્ચન પૂછાય તો કોણ આવશે? અશોક આવશે. અશોક પછી ડાયરેક્ટ એના પૌત્ર શાસક બન્યા હતા. હાલો સર. બોલો બોલો બોલો. સર, આ પરીક્ષામાં ક્રમ અનુસાર પૂછીએ કે આ ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, સંપ્રતિમાં? ના, એ ન પૂછાય. જે રાજાઓએ શાસન કર્યું હોય ને હા. એ પૂછાય. એ શાસન એવું હોય કે એ શાસનમાંથી ભારતીય ઇતિહાસમાં કોઈ ફરક પડતો હોય. બરાબર. એટલે ક્રમમાં આમ ન પૂછાય ને કે અશોક પછી કોણ? એવો બધો વિચિત્ર ન પૂછાય, પણ જે શાસકો હોય ને, જે ખરેખર જેને કઈક ઐતિહાસિક ઘટનાઓ કરી હોય ને, એનું મોસ્ટ ઓફ વધારે પૂછાતું હોય. સમજો? હા. એટલે એવું છે. ઓકે. હવે આમાં કોઈ ક્વેશ્ચન છે? નથી.
ઓકે, નેક્સ્ટ આપણો છે બૌદ્ધ ધર્મ. ભગવાન સર બુદ્ધ. આગળમાં ઓલા બૌદ્ધ ધર્મમાં અશોક જ આવશે ને સૌથી વધુ પ્રચારમાં? હા, એમાં અશોક આવશે. એક ક્વેશ્ચન એવો પૂછાય ભાઈ, એક ઓલા ભાઈ જો હમણાં પૂછ્યું હતું ભાઈ, ચીન, તિબેટ અને અફઘાનિસ્તાન હમણાં લગભગ છે ને કઈ એક્ઝામ ગઈ એમાં આ ક્વેશ્ચન હતો, આરએમસી ની કઈ એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન. ચીન, તિબેટ, અફઘાનિસ્તાનમાં કયા શાસકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો? એમાં મિલિંદ આવે, રાજા મિલિંદ. મિલિંદ પાનહો કરીને એક બુક્સ છે, કોઈ નામ સાંભળ્યું? 10મું ધોરણ વાંચ્યું છે? હા સાહેબ, હા. હા, નામ મિનેન્ડર કરીને નામ છે, બરોબર. એમાં ચીન અને તિબેટમાં સૌથી વધુ મિલિંદ રાજાએ પ્રચાર કર્યો છે. શેનો? બૌદ્ધ ધર્મનો. ક્લિયર? ચીન, તિબેટ અને અફઘાનિસ્તાનમાં કોણે? મિલિંદ, મિનેન્ડર. ક્લિયર? હવે છે ભગવાન બુદ્ધ. બુદ્ધની આજુબાજુની ઘટના. બુદ્ધનું નામ શું હતું, કોઈ કહેશે? ગૌતમ બુદ્ધ સર. સિદ્ધાર્થ. વેરી ગુડ, સિદ્ધાર્થ. સિદ્ધાર્થ. આ સિદ્ધાર્થ ભગવાન બુદ્ધનું નામ છે. સિદ્ધાર્થનો માતાનું નામ કોઈ કહેશે? ગૌતમી પુત્ર પાલક માતા. આ એમની માતા છે, મહામાયા અથવા માયાવતી. અથવા ત્રીજું નામ હમણાં નવું 10મામાં એક નામ એવું, મહાદેવી. ક્લિયર? આ 3 માંથી એક નામ, એટલે આમાં 3 એ 3 નામ છે ને ઓથેન્ટિકમાં લખેલા છે. એમની માતાનું નામ છે સિદ્ધાર્થ, મહામાયા, માયાવતી અથવા મહાદેવી. પછી એમના પિતા. પિતા કોણ હતા? સુદોધન. એમના પિતાનું નામ છે. સિદ્ધાર્થનો જન્મ થયો, ક્યાં જન્મ થયો? લુંબિની વન. હાલ ક્યાં આવેલું છે? નેપાળ. સર ગૌતમ બુદ્ધ સાંભળ્યું તો એ શું સર? ગૌતમ બુદ્ધ મેં કંઈક સાંભળ્યું હતું સર નામ. હા, એ તમને સમજાવું. પેલા આ સમજી લ્યો ને. પેલા નામ શું છે? સિદ્ધાર્થ. માતાનું નામ છે મહામાયા, માયાવતી અથવા મહાદેવી. પિતા છે એ સુદોધન છે. અને લુંબિની વન નેપાળમાં એમનો જન્મ થયો. એમના જે પિતા હતા એ કપિલ વસ્તુ એક રાજ્ય હતું. એમાં શાક્ય જાતિ હતી. એના રાજા હતા સુદોધન. ક્લિયર? બુદ્ધ કેમ થાય છે આપણે સમજીશું. આટલું સમજાઈ ગયું ભાઈ? સમજાઈ ગયું હોય તો હા પાડી દેજો કોક. સર આ કપિલ વસ્તુ વાળું ફરીથી સમજાવો. કપિલ વસ્તુ એક રાજ્ય હતું. એમાં શાક્ય જાતિના લોકો રહેતા હતા. શાક્ય જાતિ એક ક્ષત્રિય છે. સિદ્ધાર્થ હિમસેલ્ફ હી વોઝ અ પ્રિન્સ. અને સુદોધન છે કિંગ હતા. ક્લિયર છે? અને ઓકે. એ શાક્ય જાતિ છે. ટૂંકમાં કદાચ એવું પૂછાય કે ભાઈ કપિલ વસ્તુમાં કઈ જાતિના લોકો રહેતા હતા, તો શાક્ય જાતિના લોકો રહેતા હતા. અથવા ક્વેશ્ચન એવો પૂછાય કે ભગવાન બુદ્ધ કઈ જાતિના હતા, તો શાક્ય જાતિના હતા. જન્મ ક્યાં છે? લુંબિની વન, નેપાળ. ક્લિયર છે? આટલું લખાઈ ગયું છે બધાને? સર સાલ પૂછે જન્મની સર? બધું કર દો, બધું કર દો. આટલું પૂરું થઈ ગયું ભાઈ? ઈસવીસન પૂર્વે 583માં એમનો જન્મ થયો. કોનો? ભગવાન બુદ્ધનો. ક્યાં જન્મ થયો? લુંબિની વન. મેં હમણાં તમને લખી દીધું, ત્યાં એમનો જન્મ થયો. જન્મ સમય બાદ થોડા સમય પછી કોઈ સાધુ એવું ભવિષ્ય પાક્યું કે ભાઈ સુદોધન છે તમારો પુત્ર છે, કા મહાન રાજા બનશે અને કા પછી સાધુ. બેમાંથી એક થશે. હવે સિદ્ધાર્થે નાનપણથી તે એવી કોઈ ભૌતિક સુખ સગવડોમાં રસ દાખવતા નહીં. જેમ જેમ મોટા થતા ગયા એમના પિતાને એવો ડર લાગ્યો કે ભાઈ આ જો સાધુ થઈ જશે તો આ મારી આવડી મોટી સંપત્તિ છે, કોણ સંભાળશે? સેકન્ડ થિંગ, જેમ જેમ એ મોટા થતા ગયા એમ એમ એમનામાં કોઈ દુઃખ ન આવે, એ કોઈ એવી બાબત જોવે નહીં. એના માટે એના પિતા એવું બધું ગોઠવણ કરી કે જે કપિલ વસ્તુ નગર હતું, નગરની અંદર જેટલા ગરીબો હતા એ બધા ગરીબોને ધનવાન કરી દીધા.
જે જગ્યાએ ગંદકીઓ હતી ત્યાં ઉપવન ઉભા કરી દીધા. આ માણસ એટલે કે સિદ્ધાર્થ એ કોઈ પણ પ્રકારનું દુઃખ જોવો જોઈએ નહીં. આ બહુ એક સામાન્ય બાબત છે, આપણે ક્યાંક વાર્તાઓમાં ક્યાંક વાંચેલી હોય. પણ એક સમયે સિદ્ધાર્થ છે એ એમની જાતા હતા, આમ ફરવા જતા હશે વોટેવર કે કપિલવસ્તુ નગરની અંદર ક્યાંક જાતા હશે. એ સમય દરમિયાન એમણે એક બીમાર માણસ જોયો. એટલે બીમાર માણસ જોયો એટલે એમને એમના જે સારથી હતો, સારથીનું નામ છે છન્ન. છન્ન નામનો સારથી હતો. એને સારથીને પૂછ્યું કે ભાઈ આ કોણ છે? તો કે ભાઈ બીમાર છે. સિદ્ધાર્થ એમની જિંદગીમાં પહેલી વાર કોઈ બીમાર માણસ જોયો. થોડો સમય આગળ આવેલા એટલે એમણે ગરીબ માણસ જોયો. થોડો સમય આગળ આવેલા એટલે એમણે એક લાશ જોઈ. લાશ જોઈને એમનો વિચાર એવો કે જો દુનિયામાં આવું બધું હોય તો આ દુનિયા મારે છોડી દેવી જોઈએ. એટલે એમણે અંતે જે રાજભોગ હતો એ બધો છોડ્યો અને વનમાં ગયા. વનમાં એ સૌ પ્રથમ, હવે અહીંયાથી સ્ટાર્ટ થશે, સૌ પ્રથમ એક સાધુને મળ્યા. એ સાધુનું નામ હતું અલાર કલામ. આ પ્રથમ સાધુ છે કે જેની પાસેથી સિદ્ધાર્થે દીક્ષા મેળવી. હવે એક ભાઈ ઓલા માતાનું બોલતા હતા, એ સમજાવું. વનમાં એ 6 વર્ષ રહ્યા. 6 વર્ષમાં એમની પાલક માતા તિસા ગૌતમી, જે સંબંધમાં એમના માસી થતા હતા, પણ જે એમને જ્ઞાન પ્રાપ્તિ કરવી હતી અને એ વનમાં રહ્યા એ દરમિયાન એ તિસા ગૌતમી પાસે રહ્યા. ત્યારે એમને એકટીવ જ્ઞાન પ્રાપ્તિ કરવી હતી ત્યારે. એટલે ભગવાન બુદ્ધ છે ને એ તિસા ગૌતમીને પોતાની પાલક માતા ગણે છે. તિસા ગૌતમીના પુત્રનું નામ હતું ને એ હતું આનંદ. આ 2 કેરેક્ટર છે ને આપણા માટે મહત્વના છે, આનંદ અને તિસા ગૌતમી. આમાં કોઈ ક્વેશ્ચન પૂછજો. હવે આટલું હું બોલ્યો એમાં ન સમજાણું હોય તો કોઈને ક્વેશ્ચન છે? ન હોય તો હા પાડી દો તો આગળ જાય. હા બોલો બોલો બેન, બોલો. આગળ જવાનું કહું. ઓકે સર. હલો હલો બોલો. સર તમે 583 કીધું ને સાલ જન્મની, તો 563 નું આવે સર? 63? હા સર, લીથોમાં બી 63 જ છે. હા સર, 563 આવે ઈસવીસન પૂર્વે. તો યાર ભૂલાઈ હા ગયો. સર 10 મિનિટ. હા ઓકે ઓકે. ભાઈ 63 કરી નાખજો. હેલો. હા ઓકે ઓકે. હવે આપણે હતા ક્યાં હતા છેલ્લે? ઓલામાં કોઈ ક્વેશ્ચન નથી ને હવે? હેલો, નથી? ઓકે. ના ના. તિસા ગૌતમી અને આનંદ અહીંયા હવે 6 વર્ષ સુધી એમણે જ્ઞાન પ્રાપ્તિ કરી. કોની પાસે? અલાર કલામ પાસે. પણ જે એકચ્યુઅલ એનર્જી મળવી જોઈએ ને, જે વાસ્તવિક શક્તિ મળવી જોઈએ, એમને શક્તિ મળી ને એટલે અંતે આવ્યા જે આપણે સ્તંભ કહીએ છીએ. કયો સ્તંભ છે? નિરંજના નદી. એમાં પીપળાના વૃક્ષની નીચે સ્થળ હતું બોધી ગયા. બોધી ગયા નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષની નીચે અંતે આવ્યા ભગવાન બુદ્ધ. અહીંયા એ માણસ 45 દિવસ એક જગ્યાએ બેઠા રહ્યા એવું કહેવાય છે. એવા પુસ્તકો કહે છે કે 45 દિવસ સુધી એમના એક જ જગ્યાએ એમણે તપ કર્યું. અને વૈશાખી પૂર્ણિમા હતી ને, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો વૈશાખી પૂર્ણિમા વાળો. વૈશાખી પૂર્ણિમા હતી ને ત્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. વૈશાખી પૂર્ણિમાની રાત્રે 45મા દિવસની રાત હતી વૈશાખી પૂર્ણિમા, ત્યારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. નિરંજના નદી પીપળાના વૃક્ષની નીચે બોધી ગયામાં. હવે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ પછી ત્યાંથી નીકળી ગયા.
સૌથી પહેલા 5 બ્રાહ્મણોને એમણે ઉપદેશ આપ્યો. એ જે 5 બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો ને એ ઘટના કહેવાય ધર્મ ચક્ર પ્રવર્તન. આ સમજાણું ભાઈ? સમજાણું હોય તો આ પાડજો. સમજાણું હોય તો આ પાડજો. હા સર. 5 બ્રાહ્મણોને જે પ્રથમ ઉપદેશ આપ્યો ને એ ઘટના છે ધર્મ ચક્ર પ્રવર્તન. ક્લિયર? હવે અહીંથી નીકળે છે. 5 બ્રાહ્મણોને ઉપદેશ આપી દીધો. 5 બ્રાહ્મણોના હું તમને લગભગ નામ દઈ દઉં, કદાચ મને યાદ આવી જાય તો. વખા, ભદિયા, અસાગી, મહાનામા અને કોંડિયન. આ 5 બ્રાહ્મણ હતા ભાઈ. વખા, ભદિયા, અસાગી, મહાનામા અને કોંડિયન. આ 5 બ્રાહ્મણોને પ્રથમવાર ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો. એ ક્વેશ્ચન છે ને યુપીએસસી માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બુદ્ધે અહીંયા ઉપદેશ આપી દીધો છે. બુદ્ધ નીકળી ગયા છે. બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી પ્રથમ કોની મુલાકાત લીધી? તો બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ કરીને પ્રથમવાર ગયા રાજગૃહ. રાજગૃહ એકચ્યુઅલ છે ને, રાજગૃહ એનું બીજું નામ છે ગિરિવ્રજ. થોડું ડિટેલ સમજી. ગિરિવ્રજ છે. ક્વેશ્ચન પૂછે કે ભાઈ મગધની પ્રથમ રાજધાની કઈ છે? અત્યારે હાલ છે ને રાજગૃહ જિલ્લો છે બિહારમાં. ક્વેશ્ચન પૂછે કે મગધની પ્રથમ રાજધાની કઈ છે? તો પ્રથમ રાજધાની છે રાજગૃહ. રાજા કોણ હતો? બિંબિસાર. ક્વેશ્ચન પૂછે ભગવાન બુદ્ધનો સમકાલીન શાસક કોણ છે? તો બિંબિસાર આવે. બિંદુસાર ઇઝ અ ડિફરન્ટ થિંગ. બિંબિસાર ભગવાન બુદ્ધનો સમકાલીન શાસક છે. બિંબિસાર. મગધની પ્રથમ રાજધાની છે રાજગૃહ. ભારતમાં પ્રથમ કિલ્લો કોણે બનાવ્યો? તો પ્રથમ રાજા હતો બિંબિસાર. બિંબિસારે ભારતનો પ્રથમ કિલ્લો બનાવ્યો. સાઈઝ એટલી 3.5 મીટર. ભારતનો પ્રથમ કિલ્લો કયા સ્થળે બન્યો? તો રાજગૃહ. ધીમે બોલો ને સર, પાછું ધીરે ધીરે બોલો ને, બાકી એ બધું લખવાનું. ધીમે ધીમે છે થોડું. હા હા, મને યાર આ કોઈ દી પહેલી વાર ફાસ્ટ બોલ્યો. કાંઈ વાંધો નહીં. આ તમે હામાં નથી બેઠા ને, નકર તો જમાવી દે આપણે. આ બધું વયું ગયું. પહેલેથી બોલો એમાં હું મગજની લખવાનું હોય ને એટલે. રાજધાની. હા વાંધો નહીં. હવે કાં વયું ગયું બધું? ક્લિયર કરી. હાલો ભાઈ લખી લ્યો. જો આ 5 બ્રાહ્મણોને ઉપદેશ લખી લીધો. હા, હા, એ તો થઈ ગયું. ઓકે. હવે ક્વેશ્ચન પૂછે ને કે ભાઈ મગધ ભારતમાં જો 16 મહાજનપદ, ફરીથી સમજો, ભારતની અંદર 16 મહાજનપદ હતા. 16માં શ્રેષ્ઠ મહાજનપદ છે ની મગધ છે. ભારતમાં સર કઈ આવતું નથી, ચોટી ગયું સર. હેલો. અવાજ આવે છે ભાઈ બધા? અહીંયા રાજા હતો. હા બોલો સર બોલો. ચોટી ગઈ છે સર સ્ક્રીન. કાંઈ દેખાતું નથી, સંભળાતું નથી. હવે હવે આવે છે, સંભળાય છે, દેખાય છે. ક્યાં અટકી ગયો તો કયો? છેલ્લું શું સાંભળ્યું? રાજગુરુ. મહાજનપદ. મહાજનપદ. 16 કાંઈ વાંધો નહીં. હા, ભારતમાં 16 મહાજનપદ હતા, જેમાં શ્રેષ્ઠ મહાજનપદ છે ને એ મગધ હતું. મગધની ક્વેશ્ચન પૂછાય કે ભાઈ મગધની પ્રથમ રાજધાની કઈ? તો આવશે ગિરિવ્રજ અથવા રાજગૃહ.
ક્વેશ્ચન થાય કે ભાઈ શા માટે ગિરિવ્રજ અથવા શા માટે રાજગૃહ? એકચ્યુઅલ એનું વાસ્તવિક નામ છે ગિરિવ્રજ, પણ ભારતમાં પ્રથમવાર લેખિત સાહિત્યમાં એવો ખ્યાલ આવ્યો કે ભારતમાં પ્રથમવાર ગિરિવ્રજમાં રાજાઓએ વાસ કર્યો, આથી એ સમયે આનું નામ રાજગૃહ પડ્યું. એટલે ભારતની પ્રથમ રાજધાની રાજગૃહ થશે. ક્લિયર છે? સર મગધ ને અત્યારે શું કહેવાય સર હાલમાં? મગધ એક દેશ હતો, તમે સમજો. કેમ આપણે ગુજરાત છે, હા સર. ગુજરાત એક રાજ્ય છે, ભારત એક રાજ્ય છે. એ સમયે ભારતની અંદર 16 મહાજનપદ હતા. એ 16 મહાજનપદ વિભાજિત હતા એકબીજાથી. એમાં મગધ છે એ અલગ રાષ્ટ્ર હતું. રાજાઓનો વ્યવસાય મુખ્ય શું હતો કે પોતાનો રાજ્ય વિસ્તાર વધારવો. એ સેન્સમાં મગધ છે એને પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. મગધ સૌથી શક્તિશાળી સેના હતી, રાજા તો બિંબિસાર. ક્લિયર છે? હવે પેલી મગધની યસ સર. રાજધાની બિહારમાં હતી અને રાજગૃહ હતી. હાલે એ જિલ્લાનું નામ રાજગૃહ જ છે. તો શત્રુનો પુત્ર શાસક બન્યો એટલે એને રાજધાની ફેરવી અને લઈ ગયો પાટલીગ્રામ. પાટલીગ્રામ રાજધાની લઈ ગયો. પાટલીગ્રામ ગામ હતું. એ સમયે ગામ આપણે બોલી કે ભાઈ ફલાણા ગામ જવું છે, તો એ સમયે ગ્રામ બોલાતું, તો પાટલીગ્રામ હતું. રાજધાની સ્થાપી એની કહેવાનું પાટલીપુત્ર. હાલ પાટલીપુત્ર છે એ કહેવાય છે પટના. એ પટના શહેર વસાવ્યું શેરશાહ સૂરીએ. શેરશાહ સૂરી મુસ્લિમ શાસક હતો એટલે એને પોતાના રાજાઓ પોતાના નામ શહેરોના નામ બદલતા અને પાટલીપુત્રનું નામ આપી દીધું પટના. જે ઘટના હુમાયુ પછી હું તમને ભણાવીશ, 16મી સદીમાં ભણાવીશ. પણ અહીંયા આપણે આટલું અત્યારે સમજો કે ભાઈ મગજ છે, આમ છે. ઓલા ભાઈ સમજાઈ ગયું ભાઈ? ઓલા ભાઈ પ્રશ્ન પૂછ્યો તો હા સર, આપણે આજે રાજધાની છે એ સર અત્યારે હાલમાં શું કહેવાય પૂછે સર MCQ માં સર અત્યારે? રાજગૃહ. હાલ રાજગૃહ જ કહેવાય છે. ક્વેશ્ચન એમ ન પૂછાય. ક્વેશ્ચન આમ પૂછાય કે ભાઈ ભારતની સૌથી શ્રેષ્ઠ મગધ એની પ્રથમ રાજધાની કઈ હતી? તો આવશે રાજગૃહ અથવા ગિરિવ્રજ. હા, સર મહાજનપદ એટલે બુદ્ધત્વ શું? જનપદ અને મહાજનપદ સમજો, આ એક પ્રોસેસ છે. દાખલા તરીકે આપણે ભારતની અંદર અત્યારે ચૂંટણી પ્રક્રિયા છે. ભારતની અંદર 100 જનપદ હતા અને 16 મહાજનપદ હતા. મહાજનપદ લખું છું એટલે જોજો અહીંયા જરાક. મહાજનપદ. મહા એટલે મહાન. મહાન હંમેશા એક જ કહેવાતો નહીં, રાજા હતો. બીજું, એની સંખ્યા કેટલી હતી? તો કે એની સંખ્યા હતી 16. હવે ખાલી જનપદ, એની સંખ્યા હતી 100. જનપદ, જન એટલે લોક, પદ એટલે સત્તા. એવા લોકો કે જ્યાં ચૂંટણી પ્રક્રિયા દ્વારા કોઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવતો અને એ વ્યક્તિ છે એ શાસક બનતો, એટલે જેની નિમણૂક લોકો દ્વારા જ થતી. જ્યારે મહાજન પદમાં કોઈ શક્તિશાળી રાજા, માફ કરો, કોઈ શક્તિશાળી વ્યક્તિ એ મહાન બને અને પછી રાજા બને, ધેટ કોલ મહાજનપદ. એવા 16 મહાજનપદ હતા. એ 16 મહાજનપદમાં શ્રેષ્ઠ હતું ને મગધ હતું. ક્લિયર છે? હા, ઓકે સર, ક્લિયર. મહાજનપદમાં શ્રેષ્ઠ રાજા ગણાતો, જનપદમાં લોકો થતા, એની ચૂંટણી થતી અને કોઈ વ્યક્તિની નિયુક્તિ થતી. ક્લિયર છે ભાઈ? હા, ઓકે ઓકે. ઓકે. હવે આપણે અહીંયા હતા કે ભાઈ બિંબિસાર છે એ રાજા હતો. ભગવાન બુદ્ધ એમની પ્રથમ મુલાકાત લીધી બિંબિસારની. બરોબર. બિંબિસારે ભગવાન બુદ્ધને ભેટમાં એક વન આપ્યું. એ વનનું નામ હતું આમ્રવન. આમ્રવન છે એ ભેટમાં આપ્યું બિંબિસાર. હાલો સર. બોલો બોલો. સર કદંબ વેણ વન નો આવે, કદંબ વેણ.
ના એ નહીં આવે ભાઈ, એવું ક્યાંય નહીં આવે હો. કદમ વેણ વન એવું નહીં આવે ભાઈ બન. કદમ વેણ વન એટલે શેમાં કદમ વેણ વન એટલે સમજાવો ને. ભગવાન બુદ્ધ ને બૌદ્ધ સંઘ ને કદંબ વેણવન ભેટ નતું આપ્યું બિંબિસારે? આમ્ર વન આવે ઈ એમની પાસે આખી વાત કરું તમને. આમ્ર વન એનું શા માટે નામ છે એ તમને સમજાવું. બિંબિસારે આ બધું લખાઈ ગયું છોકરાઓ? લખાઈ ગયું? યસ સર. આમ્ર વન ની વાત કરું. આમ્રપાલી નામની એક ગણિકા હતી. ગણિકા એટલે તમે સમજી શકો એક પ્રકારની પ્રોસ્ટિટ્યુટ. હવે આમ્રપાલીએ લગ્ન કર્યા બિંબિસાર સાથે, અને એ એક વન છે એને બિંબિસારને ભેટમાં આપ્યું હતું આમ્રપાલીએ બિંબિસારને. ઈ બિંબિસારે ભેટમાં આપ્યું ભગવાન બુદ્ધને, એટલે ઈ વનનું નામ આમ્ર વન હતું. ક્લિયર છે ભાઈ? ક્લિયર ભાઈ? બોલા ભાઈ સમજ્યા? ઓકે સર. હવે એ સમજાવું. દાખલા તરીકે તમે કદાચ વાંચ્યું હોય તો તમને ખબર હોય, બિંબિસારની હત્યા એના પુત્ર અજાતશત્રુએ કરી છે. કદાચ ખ્યાલ ન હોય તો કહું તમને. એને ભૂખો મારી નાખ્યો છે. એની પાછળ કારણ હતું કે ભાઈ બિંબિસારને પુત્ર અજાતશત્રુ એની ચડામણી કરવામાં આવી હતી, અને અજાતશત્રુ એના પિતાની હત્યા કરી હતી. એકમાત્ર કારણ આ આમ્રપાલી હતું એટલા માટે. એટલે આપણે અહીંયા હતા ભાઈ. અહીંયા સમજાઈ ગયું? આટલું બધું સમજાણું બિંબિસાર સુધી? હવે બુદ્ધ છે એ પ્રચાર કરે છે. બુદ્ધના 5 અનુયાયી હતા. આનંદ, ઉપાલી. એમાં આ બે મહત્વના છે, આનંદ, ઉપાલી. દાખલા તરીકે ભગવાન બુદ્ધે આટલા ગ્રંથો છે એ આ ભગવાન બુદ્ધના જાણીતા છે. એક સૂત પિટક, એક વિનય પિટક અને એક અભિધમ પિટક. અને બધા એક આ સાંભળ્યું છે. ત્રિપિટક. એમાં બુદ્ધના જે સૌથી મહત્વના અનુયાયી હતા ને એમાં હતા આનંદ અને ઉપાલી. બૌદ્ધ ધર્મની સભાઓ થાય છે, તમને ખ્યાલ હોય તો. ક્વેશ્ચન પૂછે કે ભગવાનની સૌથી નજીકનો વ્યક્તિ કોણ હતો? તો એ આનંદ હતો. આનંદ એના રિલેશનમાં શું થતો હતો કોઈને ખ્યાલ છે? એનો ભાઈ થતો હતો. ભાઈ થતો. કોનો પુત્ર હતો એ? માસીયાઈ ભાઈ. માસીનો દીકરો માસીયાઈ ભાઈ. ગોતા તીસા ગોસ હા, તીસા ગોતમી. નજીક હતો. આનંદ એક ગ્રંથ લખ્યો છે સૂત પિટક. ઉપાલી એક બીજો ગ્રંથ લખ્યો છે વિનય પિટક. અભિધમ પિટક કોણે લખ્યો એ હું તમને કહીશ. ત્રિપિટક કોણે લખ્યો એ તમને કહીશ. પણ આ બે અત્યારે લખી લ્યો. આનંદે લખેલ ગ્રંથ સૂત પિટક અને ઉપાલીએ લખેલ વિનય પિટક. લખાઈ ગયું ભાઈ? ઓકે. ત્રિપિટક ગ્રંથમાંથી છૂટા પડેલા 3 ગ્રંથ છે, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ત્રિ એટલે 3 થશે, પિટક એટલે ગ્રંથ થશે. 3 ગ્રંથોમાંથી છૂટા પડેલા ગ્રંથો સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ક્લિયર? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો. હા, બૌદ્ધ સભાઓ હવે આપણે સમજી. 4 બૌદ્ધ સભા છે. પ્રથમ બૌદ્ધ સભા કયા રાજાના સમયે થઈ? કોઈને ખ્યાલ છે? અજાતશત્રુ. અજાતશત્રુ. વેરી ગુડ.
ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 483. બરોબર. બીજી આ ઈઝી છે એટલે લખી નાખું છું. 383. હા. પછી 250. ઈસવીસન 1. સમજાઈ ગયું છોકરાઓ? હા. મેં તને ફોન કરું લેક્ચર માં. ઈસવીસન પૂર્વે 483, 383, 250 ને 1. પેલી સભા. બીજી સભામાં રાજા કોણ હતો ભાઈ? કોઈને ખ્યાલ? કાલાશોક. વેરી ગુડ, કાલાશોક. ત્રીજી સભામાં રાજા કોણ છે? અશોક. ચોથી સભામાં કનિષ્ક અશ્વઘોષ. કનિષ્ક. બરોબર. સમજાય ને છોકરાઓ? સમજાય છે ને ભાઈ? હા હા સર. સર સમજાઈ હા ગયા. યસ. એટલે આમાં આ 383 છે ને ઈસવીસન પૂર્વે છે હો. આમાં મને લખવા નથી ફાવતું યાર. ઈસવીસન પૂર્વે, ઈસવીસન. ચાલો હવે કયા વંશનો રાજા હતો અજાતશત્રુ? હર્યક વંશ. કોઈને ખ્યાલ છે? હર્યક વંશ. ચાલો. કાલાશોક કયા વંશનો રાજા હતો? શિશુ નાગવંશ. નાગવંશ. અશોક કયા વંશનો રાજા હતો? મૌર્ય. મૌર્ય. કનિષ્ક કયા વંશનો રાજા હતો? કુષાણ. કુષાણ. ચાલો આટલું થયું. આ સભામાં કઈ ઘટના થઈ? તો પ્રથમ સભામાં એક ઘટના થઈ. અહીંયા ગ્રંથ રચાણો. કયો રચાણો? ત્રિપિટક નામનો ગ્રંથ. અહીંયા બે જે બૌદ્ધની શાખાઓ પડી. એક શાખા પડી, કોઈને ખ્યાલ છે કઈ શાખા પડી? જૂના વિદ્યાર્થીઓ જેને ખબર હોય તો. હિનયાન. હિનયાન નહીં આવે. સ્થાવરવાદી મહાસાંઘિક. એક શાખા છે મહાસાંધિક. હવે સમજો આ શું છે. મહાસાંધિક લોકો એવા હતા કે જે એવું વિચારતા હતા કે ભગવાન બુદ્ધે કીધું ને એ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે જે આપણે કરવું જોઈએ. બુદ્ધે કીધું એ સિવાય પણ આપણે કંઈક આપણે નવું લઈ આવી. ત્યારે એક બીજી શાખા હતી, અહીં નીચે લખું ને જગ્યાથી, સ્થાવીરવાદી. એ એવું વિચારતા હતા કે ભગવાન બુદ્ધે કીધું ને સાવ સાચું, આની સિવાય બધું ખોટું. એટલે એક બીજી શાખા હતી સ્થાવીરવાદી. એટલે બીજી સભામાં કાલાશોકના સમયે બૌદ્ધ ધર્મની બે શાખાઓ થઈ, એક મહાસાંધિક અને બીજી સ્થાવીરવાદી. ઓકે. ત્રીજી સભા થઈ અશોકના સમયે, ત્યારે 3 ગ્રંથો છે એ રજૂ થયા. એક સૂત પિટક, અહીં નીચે લખું છું, બીજો વિનય પિટક અને ત્રીજો હતો અભિધમ પિટક. એ કેમાંથી છૂટા પડ્યા? ત્રિપિટક ગ્રંથમાંથી છૂટા પડ્યા. સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આમાં કોઈ ક્વેશ્ચન પૂછજો છોકરાઓ. સૂત પિટક, સર અભિધમ પિટકના રચયિતા કોણ છે? સમજાવું. આટલું સમજાઈ ગયું ને? આટલું સમજાઈ ગયું છોકરાઓ? યસ. ઓકે. હવે પહેલી સભામાં સભાપતિ, બોલો બોલો. પહેલી સભામાં સભાપતિ હતો મહાકશ્યપ. ક્લિયર? પછી બીજી સભા છે એમાં હતો સબ્બા કામીન. બીજી સભામાં સભાપતિ હતો મોગલી પુત્ર તીસા. અને ચોથી સભામાં હતો વસુમિત્ર. આ સમજાઈ ગયા ચારે ચાર? સભાપતિ સમજાઈ ગયા? હા. ઓકે. યસ સર. હા.
હવે ઓલા બેને જે પૂછ્યું ને કે ભાઈ અભિધમ પીટકની રચના કોણે કરી? અભિધમ પીટકની રચના કરી મોગલી પુત્ર તિસ્સા ગૌતમી, સોરી મોગલી પુત્ર તિસ્સાએ કરી. ક્લિયર? ઓકે. બરોબર. શ્રુત પીટકની રચના કોણે કરી? તો કે આનંદે. વિનય પીટકની રચના કોણે કરી? ઉપાલીએ. આ ત્રણેય સમજાઈ ગયા. હવે કનિષ્ક રાજાના સમયે Yes. ઘટના થઈ કે બોલો બોલો. કનિષ્ક રાજાના સમયે સમજાઈ ગયું. ઓકે, કનિષ્ક રાજાના સમયે ઘટના થઈ. કનિષ્ક રાજાના સમયે બે પંથો પીડ્યા, એક હિનયાન અને બીજો મહાયાન. હિનયાન મહાયાન શું છે? મહાસાંધિક લોકો એવું વિચારતા હતા કે ભગવાન બુદ્ધે કીધું એનાથી વિશેષ પણ દુનિયા છે. એ લોકો થઈ ગયા મહાયાન. જે સ્થાવીરવાદી વિચારતા હતા એ લોકો થઈ ગયા હિનયાન. ક્લિયર? એટલે મહાસાંધિક મહાયાન, સ્થાવીરવાદી હિનયાન. ક્લિયર? આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી જો. સર ઓલું મહાયાન હિનયાન નું સર બોલો તો. આમાં કઈ આપણે એવું કીધું કે ભાઈ બીજી સભા છે એમાં જૈનની બે શાખાઓ થઈ. એક શાખા સ્થાવીરવાદી, બીજી શાખા મહાસાંધિક. બે લોકો છૂટા પડ્યા. હવે સ્થાવીરવાદી એવું વિચારે છે કે બુદ્ધે જે કીધું ને એ મુજબ જ આપણે કાર્ય કરવું જોઈએ. બુદ્ધના સિદ્ધાંતોની ઉપર કાર્ય કરવું જોઈએ નહીં. મહાસાંધિક લોકો એવું વિચારે છે કે ભગવાન બુદ્ધે કીધું એના સિવાય સમાજને અનુકૂળ પણ કાર્ય કરવું જોઈએ. આથી બંનેના વિચારો ફેર્યા. મહાસાંધિક લોકો કનિષ્ક રાજાના સમયે મહાયાન થઈ ગયા. સ્થાવીરવાદી છે એ થઈ ગયા હિનયાન. ક્લિયર? ક્લિયર ભાઈ? હેલો. હા ઓકે બોલો સર. બોલો. હા બોલો સર, બેન. અભિધમ પીટકના રચયિતા ફરી એક વખત બોલો તો. અભિધમ પીટકના રચયિતા છે મોગલી પુત્ર તિસ્સા. ઓકે સર. ઓલા ભાઈ પૂછે છે કઈક બીજું. બોલો ભાઈ. એક ભાઈ પૂછતા હતા, અટકી ગયા. પૂછો ભાઈ. સર હું એમ પૂછતો હતો કે તમે કીધું કે બિંબિસાર ભગવાન બુદ્ધના સમકાલીન હતા. હા હા. તો આ અજ્ઞાતશત્રુ એમનો પુત્ર છે. તો આ પહેલી બૌદ્ધ સભા ભરાણી આપણે ઈસવીસન પૂર્વે, ત્યારે ભગવાન હા. બુદ્ધ હતા કે ના, ત્યારે ભગવાન બુદ્ધ હયાત નથી ભાઈબંધ. નહીં ને? ના, ત્યારે ભગવાન બુદ્ધ વયા ગયા ઈસવીસન પૂર્વે 486 માં. એમના મૃત્યુ બાદ 3 વર્ષે સભા ભરાણી અજાત શત્રુએ ભરી. ક્યાં ભરી? તો રાજગૃહ ખાતે ભરી. રેડી? ઓકે ઓકે. બરોબર. અજ્ઞાત શત્રુ નામ નથી, અજાત શત્રુ નામ છે. ઓકે સર, ઓકે, સોરી. બરોબર. એટલે અજાત શત્રુ ઈસવીસન પૂર્વે 483માં એ સભા ભરાણી, જેમાં બુદ્ધ વયા ગયા છે ને બુદ્ધનું અસ્તિત્વ ટકી રહે એના માટે ગ્રંથની રચના થઈ. ઇટ વોઝ ત્રિપિટક. ક્લિયર? એનું નેતૃત્વ કર્યું મહાકશ્યપ નામના બૌદ્ધ સાધુએ. નેક્સ્ટ, વૈશાલી માં બીજી સભા ભરાણી. ઓલી રાજગૃહમાં ભરાણી હતી, આ વૈશાલીમાં ભરાણી. કાલાશોક રાજા હતો. એટલે કાલાશોક રાજા હતો. કાલાશોક રાજાએ બીજી સભા ભરી, જેમાં આવી માથાકૂટ થઈ. મેં તમને કીધું કે મહાસાંધિક અને સ્થાવીરવાદી એવી માથાકૂટ થઈ. ત્રીજી સભા ભરાણી પાટલીપુત્રમાં કનિષ્ક રાજાના અશોકના સમયે, જેમાં ત્રિપિટકમાંથી 3 ગ્રંથો છૂટા પડ્યા. શ્રુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. અભિધમ પીટકની રચના મોગલી પુત્ર તિસ્સાએ કરી. શ્રુત પીટકની રચના આનંદે કરી. વિનય પીટકની રચના ઉપાલીએ કરી. ચોથી સભા ભરાણી કનિષ્ક રાજાના સમયે ઈસવીસન 1માં. કાશ્મીરના કુંડલ વનમાં આ સભા ભરાણી, જેમાં
સભાપતિ હતા વસુમિત્ર, ઉપસભાપતિ હતા અશ્વઘોષ. ક્લિયર ભાઈ? આ સર, સભામાં જે સાંધિક હતા એ મહાયાન થઈ ગયા અને સ્થાવીરવાદી હતા એ હીનયાન થઈ ગયા. સર પ્રથમ બોલો. સભા ક્યાં યોજાઈ હતી? પ્રથમ સભા ભરાણી રાજગૃહમાં. ઓકે ઓકે સર. ફરીથી બધાના સ્થળ બોલી જાઓ. પહેલી સભા રાજગૃહ, બીજી સભા વૈશાલી, ત્રીજી સભા પાટલીપુત્ર, ચોથી સભા કાશ્મીર નું કુંડલવન. ક્લિયર છોકરાઓ? બધાને સમજાઈ ગયું આ વાત? હાલો સર. બોલો બોલો. યસ સર, સમજાઈ ગયું. સર આ હિનયાન ને મહાયાન વિશે સર સ્પેસિફાઈ જરાક સમજાવો ને. આમ જોવો ને તો યાન એટલે એક વાહન થાય ને હીન એટલે નાનું થાય. મહા એટલે મોટું થાય ને યાન એટલે વાહન થાય. પણ આ બે પંથ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ શ્વેતાંબર અને દિગંબર એ પંથ છે, એના વિચારો અલગ છે. સમજો તમે? એમ હીનયાનના વિચાર એવા હતા કે ભગવાન બુદ્ધે જે કીધું ને એ જ સાચું, આ સિવાય દુનિયામાં બધું જ ખોટું છે. મહાયાન એવું વિચારે છે કે ભાઈ ભગવાન બુદ્ધે કીધું એનાથી પણ વિશેષ દુનિયામાં કંઈક છે, એટલે આપણે આપણા નિયમોથી પણ ચાલીએ એમ. સમજાણું? ઓકે સર, ઓકે. હા, એટલે જેમ શ્વેતાંબર દિગંબર છે. બોલો બોલો. એટલે આ હિમયાન અને મહાયાનમાં કઈક મૂર્તિ પૂજાનું હોય છે ને, એકમાં હોય છે ને નથી હોતું, એવી રીતે નથી હોતું? મૂર્તિ પૂજાનું એ આખી મેટર અલગ છે બેન. મેં તમને કેમ કીધું હતું શ્વેતાંબર અને દિગંબર, કે શ્વેતાંબર છે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, દિગંબર છે એ નગ્ન અવસ્થામાં ફરે છે. એમ આ બેને કીધું એમ કે ભાઈ મહાયાન છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજે. ભગવાન બુદ્ધે એવું ક્યારેય કીધું નથી કે તમે મારી પૂજા કરો. મહાયાન પંથી છે ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજે છે. હીનયાન છે ભગવાન બુદ્ધે કીધેલા સિદ્ધાંતો પર ચાલે છે. ઓકે. હા, એટલે ભગવાન બુદ્ધે એવું ક્યારેય કીધું નથી કે તમે મારી પૂજા કરો. મહાયાન પંથી છે ભગવાન બુદ્ધની પૂજા કરે છે. ક્લિયર છે? યસ સર. ક્લિયર? હા. કોઈ ક્વેશ્ચન? હેલો. લખાઈ ગયું છે? હા પાડી દો ને કોક એકાદું. હાજી હા સર. બોલો બોલો. હા હા હા. ધર્મ અંગીકાર કરનાર ભારતનો પ્રથમ શાસક કોણ છે? કોઈને ખબર છે? મહાયાન ધર્મ અંગીકાર કરનાર ભારતનો પ્રથમ શાસક બનશે કનિષ્ક રાજા. કનિષ્ક રાજાએ મહાયાન ધર્મ પ્રથમવાર ધારણ કર્યો. હવે આપણને વિચાર આવે કે ભાઈ આ સૂત પિટક છે, વિનય પિટક છે, અભિધમ પિટક છે અને ત્રિપિટક છે, કઈ ભાષામાં છે? કોઈને ખ્યાલ છે? પાલી ભાષા સર. પાલી ભાષામાં છે. સરસ છે. પાલી ભાષામાં છે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. પાલી ભાષા શા માટે છે? પાલી ભાષા એ સમયની એક લોકલ લેંગ્વેજ હતી. બધા લોકો સંસ્કૃત બોલી શકતા નહોતા, બધા ઇંગ્લિશ ન બોલી શકે ને, એવી રીતે બધા સંસ્કૃત બોલી નહોતા શકતા, એટલા માટેની આ વ્યવસ્થા હતી. પાલી ભાષા એ રીતે છે. હવે બુદ્ધ નું મૃત્યુ. બુદ્ધ આવે છે કુશીનારા. એમની સાથે આનંદ વિશે એમનો ભાવ, એમનો સૌથી નજીકનો આવે છે કુશીનારા. કુશીનારામાં એક ચુંદ નામનો સોની છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ચુંદ નામનો સોની છે ને, ભગવાન બુદ્ધે અંતિમ વાર ખીર ક્યાં ખાધી હતી?
બુદ્ધે અંતિમ વાર ખીર ખાધી હતી ચુંદ નામના સોનીને ત્યાં. એટલે ચુંદ નામના સોનીની ત્યાં બુદ્ધે અંતિમ વાર ખીર ખાધી અને એ દિવસની રાત્રિ એટલે કે વૈશાખી પૂર્ણિમાની રાત, વૈશાખી પૂર્ણિમાની રાત્રે એમની બાજુમાં બેઠેલા આનંદ ને અંતિમ ઉપદેશ આપ્યો. ઉપદેશ હતો કે દુનિયાની દરેક ભૌતિક સુખ સગવડોને ત્યાગી અને તમે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો. એ અંતિમ ઉપદેશ સાંભળો આનંદે અને બુદ્ધ છે એ નિર્વાણ પામ્યા. ક્યાં નિર્વાણ પામ્યા? કુશીનારામાં. કઈ રાત્રિ હતી? વૈશાખી પૂર્ણિમાની રાત્રિ. ભગવાન બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું એ પણ વૈશાખી પૂર્ણિમા હતી અને બુદ્ધ જયારે મૃત્યુ પામ્યા એ રાત્રિ પણ વૈશાખી પૂર્ણિમા હતી. ક્લિયર છે? આમાં કોઈને ડાઉટ હોય તો કયો. કોઈને ડાઉટ છે? ઓકે સર. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું. અહીંયા સુધી રાખીએ છીએ આપણે. થેન્ક યુ સો મચ. સર તમે ગૌતમ બુદ્ધ નું મેં તમને પૂછ્યું તો મેં કીધું તું કહું હમણાં. હલો, બુદ્ધ એમનું કેમ નામ થયું? બુદ્ધ એમનું કેમ નામ થયું? બુદ્ધ ને ગૌતમ બુદ્ધ મેં સર સાંભળ્યું હતું એટલે. શું? ગૌતમ બુદ્ધ સર, ગૌતમ બુદ્ધ. સિદ્ધાર્થ માંથી બુદ્ધ કેમ છે એમ કહેવાનું થાય છે તમારું? તમે સર નામ પૂછ્યું હતું ને કે એનું કઈ પિતાનું નામ કઈ પૂછ્યું હતું એટલે મેં સર ગૌતમ બુદ્ધ સાંભળ્યું હતું સર એટલે કદાચ એટલે હું તમને કહેતો હતો. એટલે એમનું સાંભળો, એમનું જન્મનું નામ સિદ્ધાર્થ જ હતું ભાઈબંધ. સિદ્ધાર્થ હતું. હા, જન્મથી એમનું નામ, એમના પિતાનું નામ સુદર્શન હતું. એ લગભગ 6ઠા ધોરણમાં કે એમાં કઈક લખ્યું છે, જોઈ લેજો ને. સિદ્ધાર્થ જ નામ હશે. તો સર ગૌતમ બુદ્ધ છે એમનું નામ પડ્યું કે બીજું સર? પ્રાપ્ત થયા પછી બુદ્ધ, દાખલા તરીકે ઘણા સાધુ હોય તો એનું એકચ્યુઅલ નામ બીજું હોય અને જયારે સંન્યાસી થાય ત્યારે એમનું નામ ફરી જાય ને, એવું કદાચ તમે સાંભળ્યું હશે. હા સર, બરોબર. એટલે બુદ્ધત્વ પ્રાપ્ત થયું પછી બુદ્ધ કહેવાના, લોકો એમને બુદ્ધ તરીકે સ્વીકાર્યા. હા સર. ક્લિયર છે? ઓકે સર. હા સર એવું કહેવાનું છે કે ગૌતમ કેમ કહેવામાં? બુદ્ધ. હા સર, ઈ મારે પૂછ્યું, ઈ જ છે પૂછતો હતો હું સર. શું? એ ભાઈ એમ કેવા માંગે છે અને એનું નામ સિદ્ધાર્થ હતું, પિતાનું નામ શુદ્ધોધન હતું, પણ એને ગૌતમ બુદ્ધ કેમ કહેવામાં આવે છે? બુદ્ધ તો બરોબર છે પણ ગૌતમ કેમ કહેવામાં આવે છે? ઓલું મેં તમને એક નામ આપ્યું, તમને ખબર હોય તો. ગૌતમી પુત્ર તીસા ગૌતમી એવું નામ આપ્યું કે નહીં તમને? એક હા સર. બાલક માતા તીસા ગૌતમી. યસ સર. એવું એક તમને નામ આપ્યું છે. બુદ્ધ જયારે વનમાં હતા ત્યારે એ તીસા ગૌતમીની સાથે રહેતા, એવું તમને નામ આપ્યું છે મેં. હા સર. એ તીસા ગૌતમીના આધારે ગૌતમ કહેવાના. હાલો. હા સર, તો એ કોણ હતા સર એની સાથે રહેતા હતા સર? એ એમની માસી હતા અને પાલક માતા હતા. જયારે એ જંગલમાં હતા ને ત્યારે એમની હારે રહેતા. અચ્છા સર, એટલે એમને સર ગૌતમ બુદ્ધ કહેતા ને સર? હેલો. હેલો. બોલો બોલો. સર આ શુદ્ધ પીટક, વિનય પીટક ને અભિનય પીટક એ શું ત્રિપીટક ના બે પેટા ભાગ હતા? દાખલા તરીકે વેદ હતા તો પેલા એક જ વેદ હતો, એમાં 4 વેદ થયા, છૂટા પડ્યા. શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક એકચ્યુઅલ એક જ વસ્તુ છે, એની પાલી ભાષામાં જ લખાઈ ગયેલા. હાલો સર. બોલો. સર, આ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો તો એ સ્થળ પૂછે તો શું આવે? સ્થળ એમાં નથી યાર. એ જંગલમાં હતા એવું લખેલું છે કે ભાઈ જંગલમાં હતા, ત્યાંથી જતા હતા, 5 સાધુને ઉપદેશ આપ્યો. 5 સાધુના નામ પૂછે, કયા સ્થળે ઉપદેશ આપ્યો એમાં જંગલ લખેલું હોય. ઓકે કોઈ સર. પર્ટિક્યુલર જગ્યા નથી કે ભાઈ આ ફલાણા ગામ કેવી જગ્યા નથી.
ક્લિયર છે? બરોબર ભાઈ? ઓકે ઓકે. સર આમ્રવન વિશે જરાક જણાવો ને, ત્યારે કનેક્શન તૂટી ગયો એટલે ખબર નથી. યસ, લેક્ચર પૂરું થઈ ગયું. ઓકે મિત્રો, કાલે મળીએ પાછા. હમણાં થોડાક દિવસ મારી ઘરે જે લેક્ચર લેવા ફેકલ્ટી આવે છે એમની માટે વહેલો ટાઈમ રાખવો પડશે, કારણ કે 9 વાગે કર્ફ્યુ થઈ જાય તો પછી જવા ના દે. એટલે બાકી જે પોતાને ત્યાંથી લે છે લેક્ચર, જેમ કે સર છે, કણેજ સર છે, એમના લેક્ચર આપણે રેગ્યુલર ટાઈમમાં રાખશું. પણ જગત સર કે મનીષ સર ના લેક્ચર છે થોડાક વહેલા રાખવા પડશે. બાકી હોપ કે રીડિંગ ચાલુ હશે. જે પહેલી વાર તૈયારી કરે છે એ લોકો માટે ટેક્સ્ટ બુકનું રીડિંગ ચાલુ હશે. સાયન્સની પાછી 5મા અને 6ઠ્ઠા પેજની ટેસ્ટ મૂકીશ, હમણાં મેસેજ કરું તમને, એટલે એ પાછા 2 પેજ વાંચજો તો એની ટેસ્ટ હારે દેવાતી જાય. બોલો હર્ષભાઈ. સર આપણે ઓલા મેથ ના સર આપણે ઓલા જે ક્વેશ્ચન હલાવ્યા ને સર આપણે ઘડિયાળ સંબંધિત સર આપણે સમયના, તો એની સર પીડીએફ મૂકવાની વાત થઈ હતી સર આપણે પ્રેક્ટિસ કરવા માટે. હા તો હું સાહેબ સાથે વાત કરી લઉં. ઓકે સર, ગ્રુપમાં મૂકી દેજો ને સર પ્રશ્ન. હાજી પાકું પાકું. થેન્ક યુ સર. ઓકે ચલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. સાયન્સની હા યસ શબાના, હાજી બોલો. સાયન્સની જે ક્વેશ્ચન તમે કીધા છે એમસીક્યુ ના, તો ઈ ક્યાંથી કયા સ્ટાન્ડર્ડની બુક લેવાની છે? લીથો જ છે, મટીરિયલ ની અંદર લીથો છે, એમાંથી જ 2-2 પેજની ટેસ્ટ લઈએ છીએ. લગભગ 25-30 પેજનો તમને નહીં મળ્યો હોય તમને હું પહોંચાડી દઈશ. બરોબર, તમારી પાસે મટીરિયલ નથી ને એટલે? હા ઓકે ઓકે, તમને લીથો પહોંચાડી દઈશ. વેલકમ. બાકી બધાની તૈયારી ફર્સ્ટ ટાઈમ તૈયારી કરે છે એવા મિત્રો ખાસ ટેક્સ્ટ બુક રીડિંગ ઉપર ફોકસ કરજો. બીજું મને એવું લાગતું ફર્સ્ટ ટાઈમ ઉર્મિલાબેન, ઉર્મિલા સોલંકી બેન વાંચવાનું ચાલુ છે ને? વાંચો છો ને? હા ચાલુ છે. ટેક્સ્ટ બુક થઈ ગઈ? એટલે પહોંચી? ટેક્સ્ટ બુક અત્યારે એસએસ ની વાંચું છું. એસએસ વાંચો છો ને? હા સરસ, ચાલો. હા સંગીતાબેન ઓકે તમે? થેન્ક યુ. વેલકમ. મહેશ્વરી સંગીતા 8માનું ચાલુ છે. 8માનું ચાલુ છે ને? પછી એમાંથી સ્વાધ્યાય ખાસ કરવાનું હોય, એટલે આપણને જે વાંચ્યું હોય ભલે લખો નહીં તો કઈ નહીં, પણ સ્વાધ્યાયના પ્રશ્નો મોઢે બોલવાની ટ્રાય કરવાની, એટલે જે આપણે વાંચ્યું છે એ કેટલું યાદ રહ્યું એનો આઈડિયા આવે. એટલે એ થોડુંક સ્વાધ્યાય સોલ્વ કરવું. ટ્રુ ફોલ્સ જો સાચા ખોટા હોય કે ખાલી જગ્યા હોય, જોડકા હોય, એ જોડી દેવાના. 1 માર્કના ઉત્તર લખો તોય સારું, અને ટૂંક નોંધ ને એવું આપણે લખીએ નહીં કદાચ તો એટલીસ્ટ બોલવાની ટ્રાય કરવાની કે મેં વાંચ્યું તો મને કેટલું યાદ રહ્યું છે એ ચેક કરવા. સર આપણું લેવલ આમ અપ થયું સર ક્યારે ખબર પડે? એક્ઝામ દઈ ત્યારે ટેસ્ટ સિરીઝ ત્યાં જ ખબર પડે ને સર આપણું? લેક્ચર થયા ને આપણે જનરલ ટેસ્ટ રાખશું હવે આવતા વીક. દિવાળીનું વેકેશન વચ્ચે આવી ગયું 2-5 દિવસનું, એટલે હજી જો એટલે મિત્રો જોડાવાના અડધા થઈ ગયા છે. 60 લોકો હતા એમાંથી 30-35 માંડ હોય છે. એટલે હવે થોડુંક પાછું એકાદ વીકેન્ડ આવે ત્યાં સુધી આપણે જનરલ ટેસ્ટ હવે રાખશું, એટલે તમારું લેવલ ઓટોમેટિક આપણને વાંચ્યું હોય ને તો ખ્યાલ આવે કે ના ભાઈ યાદ તો રહેશે. પછી લેક્ચરને જે તમે અપલોડ કર્યા છે એ તે રિવિઝન કરતું રહેવું. ઓનલાઈનમાં તમને એ ફાયદો મોટો થાય કે ભાઈ જે લેક્ચર છે રિવિઝન કરી શકીએ આપણે. વાતો શું છે તમે લખ્યું એ લખ્યું, એટલે અહીંયા રિવિઝન નો ચાન્સ રહે. એટલે હું તો હજી એવું કહું કે તમે માનો કે લખવાની ઉતાવળની બદલે સાહેબ જે બોલતા હોય ને એ સાંભળવામાં પેલા સમજવાનો પ્રયત્ન કરો, પછી રિવિઝન વખતે લખી લેવાય જે લખતા હોય. સાંભળેલું વધુ યાદ રહે સર. હા સાંભળેલું. સાંભળીને પછી રિવિઝન માટે ક્યાં તમે 15 વાર જોઈ શકાય છે લેક્ચર, એટલે એ તો આપણે કોર્સ છે નહીં.
ઓકે ચલો સર થેન્ક યુ. એક્ઝામ સર આવે જે સિલેબસ જે કવર કર્યો લેક્ચરમાં છે એટલામાંથી સર ટેસ્ટ સિરીઝ હાલશે ને સર? આરામથી હા એમાં ટેસ્ટ એમાંથી જ લેશે. હા ઓકે સર. ઓકે ચલો હું એન્ડ કરું છું મીટિંગ. તમે લીવ કરી દો.